તો ગઈકાલે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ગાંધીનગરના સેક્ટર 24ની આ ઘટના છે, જેમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આ 100 લોકોને અસર થઈ છે। નવા કોઈ કેસ સામે નથી આવી રહ્યા। આ તમામને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે। જમણવાર બાદ 100 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હાલમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યું છે। ત્યારે ફૂડ વિભાગ પણ સક્રિય થયું છે કે આખરે જમણવારમાં એવું તો શું ખાવામાં આવી ગયું કે તમામને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। અત્યારે કોઈ નવો કેસ સામે નથી આવી રહ્યો। 100 લોકોને ઝાડા ઉલટીની અસર થતા દોડધામ મચી ગઈ હતી। મોટાભાગના લોકોને સારવાર આપીને રજા પણ આપી દેવાઈ છે। મારું નામ ડૉક્ટર હેમા જોશી, એપિડેમિયોલોજીસ્ટ છું। મારી સાથે ડૉક્ટર દર્શિલ સર છે, જે મેડિકલ ઓફિસર સેક્ટર યુપીએસસી સેક્ટર 24 છે। ગઈકાલના રોજ એટલે કે 7 તારીખે સેક્ટર 24 સહયોગ ફ્લેટ્સમાં અમને માહિતી મળી કે આવી રીતે ફૂડ પોઈઝનિંગના કેસીસ છે। એટલે અમારી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। 5 ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને અમારા અધિકારી શ્રી, MOS શ્રી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી, RCHO શ્રી, CTO શ્રી, એપિડેમિયોલોજીસ્ટ એટલે કે હું, MO યુપીએસસી સેક્ટર 24 તથા 4 HWC મેડિકલ ઓફિસર શ્રી અને 5 ટીમ દ્વારા સર્વે કરવામાં આવેલ। કુલ 2 જગ્યાએ સર્વે કરેલો છે, જે એક સહયોગ ફ્લેટ્સ છે અને બીજું છે શ્રીનગર સોસાયટી। ત્યાં મેક્સિમમ કેસીસ જોવા મળ્યા હતા ફૂડ પોઈઝનિંગના। એમને ત્યાં કાલે લગ્ન પ્રસંગ હતો અને જેમાં એ લોકોએ પનીરની સબ્જી હતી, મંચુરિયન હતું, પાણીપુરી હતી, ગાજરનો હલવો હતો અને દાળ ભાત આપણે રૂટીન અને રોટલી પૂરી હતી। જે આરોગ્ય બાદ સાંજે 1:30 વાગ્યાની આસપાસ 5 કેસીસ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા, જેની અમને જાણ થઈ એટલે તરત જ સવારે અમારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવેલ। એ દરમિયાન અમને બીજા કેસીસ મળ્યા, જેમાં 15 જેવા કેસીસને આપણે યુપીએસસી સેક્ટર 24 ખાતે એમની ઇન્ડોર સારવાર કરવામાં આવેલ છે। સેક્ટર 24 એમ 23-265 સહયોગી અપાર્ટમેન્ટ। બાબાના લગ્ન હતા એટલે સાંજે રિસેપ્શન હતું। એટલે બધાનું એવું માનવું કે આ ગાજરના હલવામાંથી બનાવે એમાંથી આ તકલીફ ઊભી થઈ છે। શું તકલીફ થઈ છે બધાને? બધાના ઝાડા ઉલટી બહુ વધારે થઈ, ઝાડા ઉલટી। હાલ બધાની તબિયત કેવી છે? અત્યારે હાલ બધાની તબિયત સારી અને સિવિલમાં આપણે 8-10 જણ દાખલ થયા। અહીંયા 24માં સારવાર સારી મળી અને પ્રતિકાશ્રમ બી અમને સારી સારવાર મળી।